આ કાર્યક્રમ અંતર્ગત અંદાજિત 5 લાખના ખર્ચે કુલ 65 દિવ્યાંગ લાભાર્થીઓને વિવિધ પ્રકારના સહાયક સાધનો વિતરણ કરવામાં આવ્યા હતા, જેમાં ઇલેક્ટ્રિક વ્હીલચેર, ટ્રાયસિકલ, વ્હીલચેર, સીપી ચેર, જોયસ્ટિક, હિયરિંગ એડ, ફોલ્ડિંગ વોકર અને ક્રચર્સનો સમાવેશ થાય છે. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ હુમાનસિંહ વાસિયા, ફંડ રેઇઝિંગ કમિટીના ચેરમેન અને પૂર્વ ડીવાયએસપી કૌશિક પંડ્યા, નર્મદા ન્યૂઝના ડિરેક્ટર નરેશભાઈ ઠક્કર, પેટ્રોનેટ એલએનજી કંપનીના સિનિયર મેનેજર રિટાયર્ડ મેજર JS ચૌહાણ, CSR મેનેજર સુમિત થીસિયા તથા સંસ્થાના કાર્યકારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દિવ્યાંગ સભ્યોના જીવનમાં સરળતા લાવી તેમને આત્મનિર્ભર બનાવવાનો હતો. લાભાર્થીઓ અને મહેમાનો તરફથી આ સેવા કાર્ય માટે આનંદ અને આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. In my past experience, I want to share my personal experience with all of you. NAB આમ તો હું અંજન મંડળથી ઓળખું છું. જ્યારથી હુમાનસિંહ વાસિયા સાહેબ અને છત્રીવાલા સાહેબ આમાં એક્ટિવ થયા છે ત્યારથી સાહેબે જે રીતે કહ્યું 65 જણાને આ જે કામગીરી કરીને અન્ય વચ્ચે પણ ઘણા બધા પ્રોગ્રામો કાર્યક્રમો કરતા રહે છે. સાહેબ NABને આ લેવલે લાવવામાં તમારો અને શ્રી છત્રીવાલા સાહેબનો ખૂબ સારો ફાળો આ મારો એક એક્સપિરિયન્સ રહ્યો છે. એટલે પેટ્રોનેટ કંપનીનો પણ હું આભાર એટલે વ્યક્ત કરું છું કે એક દિવ્યાંગ ક્ષેત્ર પસંદ કર્યું. સાહેબ ઇન ફ્યુચર પણ એવી કંઈ જરૂરિયાત હશે તો અમે પણ તમને મળીશું, NAB દ્વારા પણ મળીશું. અમને પણ એમ થાય છે કે LNG પેટ્રોનેટે ખરેખર એક સુંદર સહયોગ આપ્યો છે અને આશીર્વાદરૂપ કામ કર્યું છે. LNG પેટ્રોનેટના સહયોગથી આવા અવારનવાર અમે કાર્યક્રમ કરતા રહીશું અને NAB ભરૂચ નર્મદા જિલ્લા તરફથી આવા અનેક કાર્યક્રમો થાય છે. તેમાં આજનો કાર્યક્રમ ખૂબ જ સંવેદનશીલ છે અને એમાં જેટલા બી લાભાર્થીઓ આવ્યા છે એમના માટેનો આશીર્વાદનો કાર્યક્રમ થયો છે અને તે બદલ NAB ભરૂચ LNG પેટ્રોનેટનો ખૂબ હૃદયપૂર્વક આભાર માને છે. દિવ્યાંગજનોને સહાયતા માટેનું એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. NAB ભરૂચ દ્વારા પેટ્રોનેટ LNG લિમિટેડને CSR અંતર્ગત આ કાર્યક્રમ માટે એક દરખાસ્ત કરવામાં આવી હતી, જેમાં અંદાજે 65 દિવ્યાંગજનોને અલગ અલગ સાધનોનું વિતરણ કરવામાં આવ્યું છે. પેટ્રોનેટ LNG લિમિટેડ, નેશનલ એસોસિએશન ફોર બ્લાઇન્ડ ભરૂચ અને દરેક દિવ્યાંગજનના જીવનમાં જે સહકાર અને જે એક આગળ વધવા માટેની પ્રેરણા આપવારૂપ આ કાર્યક્રમ કર્યો છે એ બદલ સૌ કોઈનો આભાર માને છે.